વિદ્યાર્થીઓ, ચોથા ચેપ્ટર ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વમાં લાસ્ટ ટોપિકમાં આપણે જોયું બાયો-સાવર્ટનો નિયમ અને એની સાથે સાથે એક સમજૂતી પણ હતી કે વાહક તાર અથવા વર્તુળાકાર માટે ચુંબકીય ક્ષેત્રનો સમીકરણ. હવે બાયો-સાવર્ટનો નિયમ મેગ્નેટિઝમ પોઈન્ટ ઓફ વ્યૂ સૌથી અગત્યનું છે. એટલે ચુંબકત્વના જેટલા ચેપ્ટર્સ આપણે કહીએ 12થમાં જે 3 ભાગ જે છે એ દરેકમાં એનો ઉપયોગ થાય છે. એટલે આપણે એને થોડુંક ડીપમાં લીધેલું. આપણે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક કરતાં પણ વધારે જે ડિટેલ લીધી છે એટલે એ ધ્યાનથી જોજો. બીજી એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ કે આપણે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં જે કન્ટેન્ટ છે એની સાથે સાથે ટીએસટી ફોર્મેશન્સના જે દાખલાઓની જે ટેકનિક કરાવીએ એ દરેક વસ્તુને ધ્યાનથી સાંભળતા રહેજો અને ધ્યાનથી કરતા રહેજો. હવે લાસ્ટ ટોપિક જે છે એ નેક્સ્ટ સેશન્સમાં આપણે કવર કરીએ છીએ બાયો-સાવર્ટનો એપ્લિકેશન કે એટલે એનો ઉપયોગ. હવે એ ઉપયોગમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ યાદ રાખજો કે આપણે જે પણ બાયો-સાવર્ટનો ઉપયોગ લઈશું એના પરથી જ દાખલાઓ છે વધારે પડતા, અને બાકીના દાખલાઓ જે છે એ સાયક્લોટ્રોનના સમીકરણ પરથી. એટલે આપણે જે લાસ્ટ ટુ લાસ્ટ ટોપિક જે સાયક્લોટ્રોન કરાયું એના પરથી એનસીઈઆરટી ટેક્સ્ટ બુકના દાખલાઓ અને એના પણ ટેકનિક સાથે. પણ આજે જે સેશન ચાલુ કરીએ સાયક્લોટ્રોનના ઉપયોગો સાથે કરીએ. હવે દરેક વસ્તુમાં યાદ રાખજો વિદ્યાર્થી, ફિઝિક્સ 11 12 કોમ્પિટિટિવ લેવલ અને બોર્ડ લેવલ બહુ ઇઝી છે જ્યાં સુધી તમને એના ઉપયોગો અને એના એપ્લિકેશન લેવલ ક્યાં સુધી છે એ ન ખબર હોય ત્યાં સુધી તમને કદાચ થોડુંક હાર્ડ લાગતું હશે, પણ જો એ ખબર પડી જાય તો બહુ ઇઝી છે. એટલે સાયક્લોટ્રોનના ઉપયોગો લઈએ છીએ આ સેશનમાં. સાયક્લોટ્રોનના ઉપયોગો વિદ્યાર્થીઓ હજી તમને કહીએ ધ્યાનથી સાંભળજો કે દરેક સેશન્સમાં જે ટોપિક ક્યાંક કદાચ રિમેનિંગ રહી ગયું હોય તો એ નેક્સ્ટ સેશનમાં કવર થાય, પણ જે ટોપિકને વધારે પડતા ડિટેલમાં કરાયું હોય મહેરબાની કરીને એના ટોપિક સારાંશમાં લેતા રહેજો. અને અમે પણ તમને એવા ટોપિક્સના સંક્ષિપ્ત જે યાદ રાખવા માટે ફોર્મેટ જે છે એ પણ તમને મોકલતા રહીશું. હવે સાયક્લોટ્રોન લાસ્ટ ટાઈમ જે ટોપિક ચલાવ્યું લાસ્ટ ટુ લાસ્ટ સેશન્સમાં એના આપણે એક વસ્તુ વધારે પડતું લઈએ એના ઉપયોગો, એટલે એના યુઝિસ શું છે આ ખાસ કરીને યાદ રાખજો. આ ઉપયોગો જોઈએ છે. ઓકે, સૌથી પહેલા સાયક્લોટ્રોનના ઉપયોગો જે તમને કહીએ યાદ રાખજો. સૌથી પહેલા સાયક્લોટ્રોનનો ઉપયોગ તેના દ્વારા પ્રવેગિત થયેલા ઊંચી ઉર્જાવાળા આયનોને ન્યુક્લિયસ પર પડતાડિત એટલે બોમ્બાર્ડિંગ કરીને એને ન્યુક્લિયસ પ્રક્રિયાનો અભ્યાસ કરી શકાય છે. એટલે ન્યુક્લિયસ બંધારણ જાણી શકાય છે. એટલે કોઈ પણ પદાર્થની નાભી હોય ત્યાં ઊંચી આવૃત્તિવાળા આયનોને આપાત કરીને એટલે કે બોમ્બાર્ડિંગ કરીને એ ન્યુક્લિયસનું બંધારણ જાણી શકાય છે. આ પહેલો ઉપયોગ. હવે બીજું યાદ કરીએ કે બીજા ઉપયોગમાં તેનો ઉપયોગ ધન પદાર્થોમાં બીજા આયનોને ઇમ્પ્લાન્ટ કરીને એટલે કે અંદર દાખલ કરીને તેમના ગુણધર્મો બદલવા માટે અથવા નવા પ્રકારના દ્રવ્ય બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. આ નવા પ્રકારના દ્રવ્યો બનાવવા એટલે કેવા? સિનેથાઇઝ. આને કહેવાય સિનેથાઇઝ પ્રક્રિયા કહેવાય. એટલે કે નવા એક બે તત્વો ધાતુઓના કારણે જે નવા ધાતુમાં જે રૂપાંતરણ કે એના ગુણધર્મો બદલાઈ શકાય એના માટે આનો ઉપયોગ પણ થાય છે. હવે ત્રીજો ઉપયોગ, સાયક્લોટ્રોન હોસ્પિટલ લેવલે રેડિયો એક્ટિવ પદાર્થો બનાવવામાં એનો ઉપયોગ થાય છે જે રોગ નિદાન અને તેના નિવારણ માટે ઉપયોગી છે. વિદ્યાર્થીઓ, સાયક્લોટ્રોન પરથી આપણે દાખલાઓ જોઈએ. અત્યાર સુધી નાનકડી સમજૂતીમાં યાદ રાખજો, કોઈ પણ પદાર્થ સમતોલન સ્થિતિમાં ક્યારે હોય કે જ્યારે એના પર લાગતું વજન બળ અને ચુંબકીય બળ કેવા હોય? સરખા. અને નિયમિત વર્તુળાકાર ગતિ ક્યારે કરશે કે કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળ સરખા હોય. આ એક નાનકડી નોંધ યાદ રાખો. ફરી તમને કહું કે પદાર્થ સંતુલિત સ્થિતિમાં છે એટલે એના વડે લાગતું વજન બળ અને ચુંબકીય બળ સરખું હોય તે ચુંબકીય બળમાં સંતુલિત સ્થિતિ. જો આ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય તો કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળ બંને સરખા હશે તો નિયમિત ગતિ કરશે. હવે આવા
આના પરથી અત્યાર સુધી જે પણ ટોપિક ચલાવ્યા હોય એના પરથી અમુક દાખલાઓ લઈએ આપણે. ઉદાહરણ 4.1 લઈએ છે. હવે ધ્યાનથી જોજો. ઉદાહરણ 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર છે. એ તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. એટલે આપણાને એનું દળ આપેલું છે 200 ગ્રામ અને એની લંબાઈ 1.5 મીટર અને એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલો છે 2 એમ્પિયર. એટલે સૌથી પહેલા જ્યાં સુધી બને એ સૂત્ર માટે જે ભૌતિક રાશિ આપેલી છે એ લખી દઈએ. 200 ગ્રામ અને એના પછી એની લંબાઈ L is equal to 1.5 મીટર, I is equal to, હવે વિદ્યુત પ્રવાહ પણ યાદ રાખજો કે દરેકમાં ભૌતિક રાશિમાં MKS માં હોવું જોઈએ. આપણે દાખલા તરીકે આ ગ્રામમાં લઈએ, કિલોગ્રામમાં કન્વર્ટ કરી દઈએ. એટલે આ જ રકમને આપણે જે 200 ગ્રામ લઈએ એટલે ભાગ્યા 1000 અથવા 10⁻³ એટલે આ જ રકમને 0.2 કિલોગ્રામ લખી શકાય. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે. આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ. દાખલા તરીકે મારી પાસે આ એક સપાટી છે. આમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપેલ લંબાઈ એટલે આ L લંબાઈ નો પદાર્થ રાખવામાં એક સીધો તાર રાખવામાં આવે છે અને આમાં વિદ્યુત પ્રવાહ I ગતિ કરે છે. એટલે કે I નું મૂલ્ય પણ છે. સંતુલિત સ્થિતિ ક્યારે હોય વિદ્યાર્થીઓ? યાદ રાખો કે એનું વજન બળ mg આ ચુંબકીય બળ જેટલું હોય તો. બીજી એક વસ્તુ યાદ રાખજો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો ચુંબકીય ક્ષેત્ર ક્રોસ હોય તો એના ક્ષેત્ર હંમેશા યાદ રાખો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સપાટીને લંબ અને જો ક્રોસ હોય તો એની દિશા અંદરની બાજુ. હવે L લંબાઈના તારનું દળ ધારો કે સ્મોલ m હોય અને અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષ જો લાગતું હોય તો ગુરુત્વાકર્ષણ બળ અથવા વજન બળ Fg is equal to mg. આ યાદ રાખજો. હવે આ સમીકરણમાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. વિદ્યાર્થીઓ ધ્યાનથી જો, આપણી પાસે m l I છે અને b શોધવાનું છે. જ્યારે પણ આવો કંઈક સમીકરણ હોય તો યાદ રાખવું the F is equal to Fm. એટલે F વાત કરીએ વજન બળ is equal to mg અને ચુંબકીય બળની વાત કરીએ તો એક સમાન ચુંબકીય ક્ષેત્ર જેમાં પણ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો I L cross B એટલે mg I L B. એના પરથી b ની રકમ આપણે શોધવાની છે. બીજી એક વસ્તુ યાદ રાખો કે તારને એકમ લંબાઈથી દળ હોય તો એના માટે પણ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ શોધી કાઢીએ. એટલે હંમેશા યાદ રાખજો કે ચુંબકીય ક્ષેત્રમાં કઈ રીતે રકમ શોધવાની છે. હવે જો તારની ઉર્ધ્વ દિશામાં ચુંબકીય ક્ષેત્ર B એટલે કે જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકીય ક્ષેત્ર B માં મૂકેલો હોય અને તેમાંથી વિદ્યુત પ્રવાહ I વહેતો હોય તો તેના પર લાગતું બળ ઉર્ધ્વ દિશામાં મળશે. એટલે કે ચુંબકીય બળ આ વજન બળ સમીકરણ 1 અને ચુંબકીય બળ Fm is equal to I L cross B. હમણાં જે આપણે વાત કરી L cross B એટલે મહત્તમ બળ I L B. ક્રોસ આવે, ક્રોસ એટલે કે sin થીટા અને sin દરેકમાં યાદ રાખજો મહત્તમ મૂલ્ય એટલે કે sin થીટા is equal to 1. આ સમીકરણ પરથી આ સમીકરણ 1 અને 2 હવામાં જો લટકતો હોય અને સમતોલન સ્થિતિમાં હોય તો યાદ કરો હમણાં જ મેં કીધું તમને વજન બળ Fg is equal to ચુંબકીય બળ Fm એટલે કે mg is equal to I L B. હવે આ જ સમીકરણ પરથી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. એટલે b ને સૂત્રનો કરતા કરીએ b is equal to mg upon I L. રકમ મૂકી દઈએ એટલે કે b is equal to m ની રકમ 0.2 g ની રકમ
હવે વિદ્યાર્થી ધ્યાનથી જોજો, ગણતરી ઈઝી કરવા માટે જે ટેકનિક વાપરીએ છીએ, જીની રકમ સામાન્ય 9.8, આઈ ની રકમ 2, એલ ની રકમ 1.5. હવે જો ફરી તમને કહું, ગણતરી ઈઝી કરવા માટે દરેક બોર્ડ લેવલે, કોમ્પિટિટિવ લેવલે 9.8 ની જગ્યા રાઉન્ડ ઓફ 10 પણ લખી શકો છો. એટલે આ જ રકમ જો 10 હોય એટલે ડાયરેક્ટ 2 ભાગ્યા 2 કેન્સલ, એટલે રકમ 1/1.5. ના યાદ રહેતું હોય તો 10/15, એટલે 0.5 કરતા વધારે રકમ મળશે. એટલે આપણને એમસીક્યુ ફોર્મેટ હોય તો ડાયરેક્ટ ખબર પડી જાય, અને આપણે એનસીઆરટી મુજબ રકમ મૂકીએ છીએ એટલે ગણતરી જોજો ફરી. એટલે આ જ રકમને multiply with the 10 and the multiply with the divided by 10, એટલે આ રકમ કેટલી થઈ 2, એટલે કે 10 ભાગ્યા કરે એટલે 2, આ રકમ 2, એટલે આ રકમ કેટલી 9 એટલે 1.5 ની જગ્યાએ 15 થઈ, એટલે આ 2 કેન્સલ. ફરી ધ્યાનથી સાંભળજો, 9.8 ને 15 વડે ભાગાકાર કરીએ, ઓલરેડી આ 10 રકમ તો કેન્સલ, હજી અને 98 રાખવી હોય તો આ જ રકમને ફરી ભાગ્યા 10 કરો, એટલે આ રકમ 98 ભાગ્યા 15, 98 ભાગ્યા 15 કરીએ એટલે આપણા જવાબ 0.65. એટલે આ જ રકમ ચુંબકીય ક્ષેત્ર B is equal to 0.65 ટેસ્લા. હજી તમને કહું વિદ્યાર્થીઓ, આમાં પણ જો તમે 0.6 ટેસ્લા લખશો ને તો પણ ચાલશે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર જે તમને મળે છે B is equal to 0.65. અહીં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની રકમ 10⁻⁻5 ટેસ્લાની ક્રમની હોય છે. હવે જો ટેસ્લાની ક્રમની હોય 10⁻⁵ તો આ રકમ તો ઘણી વધારે કહેવાય. હવે આ આપણે ટેકનિક એનસીઆરટી ટેકનિક મુજબ ચાલશે. ફરી તમને કહું, જો આપણે તારને એકમ ભાગમાં વિભાજિત કરીને લઈએ તો એના માટે પણ જોઈએ, તારને એકમ લંબાઈ દીઠ દળ એને ધારી લઈએ કે લેમ્બડા. તારને એકમ લંબાઈ દીઠ દળ એટલે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ m/l. ફરી ધ્યાનથી સાંભળો, m ની રકમ 0.2, આ રકમ 1.5. હજી આને ઈઝી કરવું હોય તો આ જ રકમને એકદમ ઈઝી ફોર્મેટ કહું છું કે જે જવાબ લાવી શકીએ આપણે ડાયરેક્ટલી. હવે આ જવાબ 0.2 અને 1.5. હવે ચુંબકીય ક્ષેત્રની વાત કરું તો ચુંબકીય ક્ષેત્ર માટે ફરી ધ્યાનથી વિદ્યાર્થીઓ સાંભળો, ચુંબકીય ક્ષેત્ર માટે જે B is equal to જે રકમ મળે છે લેમ્બડા, ચુંબકીય ક્ષેત્ર તો B is equal to લેમ્બડા G/L. ફરી યાદ જુઓ ધ્યાનથી, લેમ્બડાની જગ્યાએ m/l અને G તો છે જ, અને આ જ રકમ એકમ લંબાઈ દીઠ દળ ઇન્ટુ G એટલે કે m ઇન્ટુ G અપોન L. એટલે આના માટે પણ રકમ મૂકી દઈએ એટલે લેમ્બડાની રકમ 0.2 ડિવાઇડેડ બાય 1.5, G ની રકમ 9.8 અને L ની રકમ 1.5. એટલે આ પણ સમજૂતી એના જેવી જ, જવાબ એનો એ, પણ આ ટીએસટી ફોર્મેટ. એટલે આ રીતે પણ કરશો તો પણ ચાલશે. આ વિદ્યાર્થી યાદ રાખો. હવે પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્ર હમણાં જ વાત કરી 10⁻⁵ ના ક્રમનો હોય છે. હવે એના કરતા રકમ ઘણી વધારે કહેવાય. એટલે અહીંયા B ચુંબકીય ક્ષેત્ર B is greater than ચુંબકીય જે પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્ર જે છે એના કરતા આ B is greater than એટલે એના કરતા ઘણી વધારે રકમ મળશે. એટલે આપણે એવું કહી શકાય B is greater than પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્ર એના કરતા ઘણી વધારે રકમ છે. એટલે ટીએસટી ફોર્મેશન્સ જોવા જઈએ તો માત્ર અને માત્ર 15 to 20 સેકન્ડ્સમાં આપણે જવાબ મેળવી શકીએ, અને અહીંયા સુધી કરશો તો પણ ચાલશે. એટલે બને ત્યાં સુધી એનસીઆરટી અથવા જીએસીબી ફોર્મેશન્સ કહીએ તો બને ત્યાં સુધી વિદ્યાર્થીઓ આ પ્રમાણે કરજો અને એના પરથી સમજૂતી લખી શકીએ. આ માત્ર અને માત્ર કોમ્પિટિટિવ લેવલે આપણે એસાઇનમેન્ટની સમજૂતીમાં બંને આપ્યા છે, પણ બંનેમાં એટલે તમને કહીએ દરેક લેક્ચર ધ્યાનથી સાંભળજો, કેમ કે નાના નાના મુદ્દાઓ જે છે એ તમને ત્યાં જાણવા મળશે. એટલે આપણે જીએસીબી મુજબ અને આ માત્ર ટીએસટી ફોર્મેશન્સ. હવે આના જેવા બીજા પણ દાખલા લઈએ વિદ્યાર્થીઓ. આવો એક દાખલો લઈએ, ઉદાહરણ 4.3, જે ટેક્સ્ટ બુક મુજબ અને કોમ્પિટિટિવ મુજબ જે દાખલાઓ આઈએમપી બધા દાખલાઓ ટ્રાય કરીએ કે બધા કરાવીએ, અને બીજા બહારના પણ દાખલા હોય એ પણ ધ્યાનથી જોજો. જો તમને કોઈ પણ એસાઇનમેન્ટ મળે અથવા બીજા દાખલાની સમજૂતી મળે તો ધ્યાનથી જોજો કે એને સોલ્વ કરવાનું ટ્રાય કરજો, કેમ કે આપણે દરેક સેશન્સ
અને ચેપ્ટર્સમાં બોર્ડ કોમ્પિટિટિવ લેવલના દાખલાઓ કવર કરવાનો ટ્રાય કરીશું કે બધા કવર થાય, એટલે એ લેવલ તો કવર કરી દઈશું, એટલે એના જેવા બીજા વેરાયટી વાળા દાખલાઓ પણ છે એ પણ ટ્રાય કરીએ આપણે. હવે જે નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ એ 4.3 ઉદાહરણનો એક દાખલો લઈએ, ધ્યાનથી સાંભળજો. હવે આ દાખલામાં જે દાખલાની જે સમજૂતી છે પહેલા એ જોઈ લેજો. 6 ગુણ્યા 10⁻⁻4 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 ગુણ્યા 10⁻7 મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનનું દળ 9 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ અને વીજભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ છે. હવે આ માર્ગની ત્રિજ્યા કેટલી હશે, તેની પરિભ્રમણ આવૃત્તિ કેટલી હશે, તેની ઉર્જા કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધો. ફરી ધ્યાનથી સાંભળો વિદ્યાર્થીઓ, જ્યારે પણ માત્ર ઉર્જા શોધવાની હોય તો જૂલમાં, પણ જ્યારે ઉર્જાને કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવી હોય એટલે 1 EV ઇઝ ઇક્વલ ટુ 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. એટલે એને EV માંથી જૂલમાં બદલવું હોય કે જૂલમાંથી EV માં બદલવું હોય તો કઈ રીતે કરી શકીએ? તો સૌથી પહેલા તો 6 ગુણ્યા 10⁻⁻4 ટેસ્લા, એટલે તમને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 6 ગુણ્યા 10⁻⁻4 6 ગુણ્યા 10⁻⁻4 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર. હવે આમાં પણ વેગ તમને આપેલું છે v ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10⁻7 મીટર પર સેકન્ડ, અને ઇલેક્ટ્રોનનો દળ વિદ્યાર્થીઓ યાદ રાખજો, આ તો આપેલું છે, ન આપેલું હોય તો પણ ઇલેક્ટ્રોનનું દળ 9.1 અથવા 9 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ, ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય, આ વીજભારનું માનાંક સ્વરૂપ એક સરખું 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. હવે આ રકમ આપણાને આપેલી છે. સૌથી પહેલા યાદ રાખો વિદ્યાર્થીઓ, શું શોધવાની છે? જે પણ માર્ગ હોય એ માર્ગની ત્રિજ્યા શોધવાની. એટલે આ જ સમીકરણમાં આપણાને r ની રકમ શોધવાની છે. બીજી એક વસ્તુ યાદ રાખો કે ચલો r ની રકમ આપણે શોધવાની છે, અને બીજું કે જે પણ વિદ્યુત ક્ષેત્ર હોય એ પણ આપણે શોધવાનું છે. એટલે r ની ત્રિજ્યા એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાની. જો આપણાને એ ઉર્જાની રકમ આપણાને જૂલમાં મળતી હોય તો એને EV માં બદલી કાઢીશું. એટલે બીજું શું શોધવાનું છે આપણે? ઉર્જા. ઓકે, એક વસ્તુ, જ્યારે પણ વેગ આપેલો હોય એટલે આ ઉર્જાની રકમ ગતિજ ઉર્જાના સ્વરૂપમાં હશે. એટલે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ જ્યારે પણ વેગ હોય ત્યારે યાદ રાખજો ગતિજ ઉર્જાના સ્વરૂપમાં ઉર્જા મળી જશે. કોઈ પણ ઉર્જા હોય કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ U ઇઝ ઇક્વલ ટુ E, એટલે એના સ્વરૂપમાં ડાયરેક્ટ મળી જશે. સૌથી પહેલા યાદ રાખો, હમણાં જ મેં તમને કીધેલું, કોઈ પણ નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે કેન્દ્રગામી બળ ચુંબકીય બળના બરાબર હશે. એટલે આના સોલ્યુશન માટે Fc ઇઝ ઇક્વલ ટુ Fm, અને Fc ની જગ્યા mv²/r 11માં ઓલરેડી વાંચી ગયા છે. કેન્દ્રગામી બળ ચુંબકીય બળની વાત કરીએ તો QVB. હા, આ સમજૂતી, આ દાખલો લેવાનું કારણ શું છે? હમણાં આપણે જોયું ચુંબકીય બળ IL×B ઉદાહરણ 1 માં, જ્યારે ઉદાહરણ 3 કરીએ છીએ જ્યારે ચુંબકીય બળ QV×B. કેમ એવું? તો જ્યારે પણ વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહને કારણે જે બળ લાગતું હોય એ IL×B, પણ ગતિના કારણે વિદ્યુતભારોની ગતિના કારણે ચુંબકીય બળ હોય તો એ QVB. આ એક નાનકડી સમજૂતી યાદ રાખો અને એના માટે ખાસ કરીને નોંધ કરીને લખી રાખજો. હવે આ જ સમીકરણમાં r ને સૂત્રનો કરતા બનાવીએ. એટલે સૌથી પહેલા તો આપણી પાસે VV કેન્સલ આઉટ, એટલે જો r નો સૂત્રનો કરતા બનાવીએ તો r ઇઝ ઇક્વલ ટુ mv/qb. હવે આ બધાની રકમ મૂકી દઈએ એટલે r ઇઝ ઇક્વલ ટુ m ની રકમ. હવે ઇલેક્ટ્રોનના દળની વાત કરીએ એટલે ઇલેક્ટ્રોનનો દળ હકીકતમાં દળ 9.1, પણ ગણતરી ઈઝી કરવા માટે 9 ગુણ્યા 10⁻31 v. v ની રકમ 3 ગુણ્યા 10⁻7, અને q એટલે વીજભાર, મૂળભૂત વીજભાર 1.6 ગુણ્યા 10⁻19, આને મૂળભૂત વીજભાર કહેવાય. એટલે કાં તો q કાં તો E, અને B ચુંબકીય ક્ષેત્ર
એટલે કે આ જ રકમ 6 ગુણ્યા 10 ની ઘાત -4. હજી જુઓ એકદમ ઈઝી ફોર્મેશન, કેલ્ક્યુલેશન ઈઝી કરીએ એટલે બને ત્યાં સુધી કેલ્ક્યુલેશન્સ યાદ નહીં કરવાના, એના પરથી ડાયરેક્ટ જોઈએ. 31 7, આ માઇનસ આ પ્લસ. હવે જુઓ 19 4 23 23 ઉપર જશે એટલે આ 7 23 અને 7 કેટલા થયા 30 અને આ રકમ કેટલી 10 - 1 એટલે ડાયરેક્ટ રકમ 10 - -1 રહી જશે. ખબર પડી ગઈ? હવે હજી આ કેલ્ક્યુલેશન ને ઈઝી કરીએ આપણે. આ જ રકમને મલ્ટીપ્લાય વિથ ધ 10 કરીએ એટલે આ 10 એટલે આ રકમ કેટલી થઈ 16 થઈ ગઈ. હવે એકદમ ઈઝી ફોર્મેશન્સમાં 9 ગુણ્યા 3 એટલે 27. હવે 16 ગુણ્યા 6. હવે આને હજી તમારે કેન્સલ આઉટ કરવું હોય તો કેન્સલ આઉટ કરીને પણ આની રકમ શોધી શકાય. એટલે આ રકમ ફરી જોઈએ, ધ્યાનથી જે કેન્સલ કરીએ 3 એકમ 3 3 દુ 6 એટલે અહીંથી પણ કેન્સલ થાય. ડાયરેક્ટ કરવું હોય તો 3 એકમ 3 3 દુ 6. હવે આ 16 લીધા છે આપણે કે આ રકમ 10 અહીંયા મલ્ટીપ્લાયમાં છે એટલે આ રકમ 16 ગુણ્યા 2 32, 9 ભાગ્યા 32 એટલે એનો જવાબ લગભગ 0.28 અથવા 0.3 લખીશું તો પણ ચાલશે. એટલે આ રકમ પણ મલ્ટીપ્લાય વિથ ધ 10 એટલે 10 વડે ગુણાકારમાં છે એટલે 0.28 ની જગ્યા આ જ રકમ 2.8 એટલે r = 0.28 મીટર. આ ત્રિજ્યાનું મૂલ્ય આવી ગયું. હવે ફરી યાદ કરીએ, જ્યારે પણ વર્તુળાકાર ગતિ હોય, વર્તુળાકાર ગતિ માટે યાદ રાખજો વિદ્યાર્થીઓ, રેખીય વેગ, the v = 2πr. રેખીય વેગ વર્તુળાકાર ગતિ માટે પરિઘના છેદમાં આવર્તકાળ એટલે 2πr/v. આપણી પાસે સમીકરણમાં યાદ રાખો વિદ્યાર્થીઓ, આ રેખીય વેગ પરથી સમીકરણ તારવેલું છે. એટલે આ જ સમીકરણને આપણે સમીકરણ જોજો ધ્યાનથી. હવે આની જગ્યાએ આવૃત્તિનો પણ સમીકરણ આ જ રીતે મેળવી શકાય. એટલે જો આવૃત્તિ હોય તો આવૃત્તિ એટલે કે 1/t ના ફોર્મમાં. હવે 1/t હોય એટલે આ જ સમીકરણ આપણે આ રીતે પણ લખી શકાય. જો ધ્યાનથી વિદ્યાર્થીઓ, આવૃત્તિ માટે વાત કરીએ એટલે જોઈએ આ જ સમીકરણને 1/t = v/2πr એટલે એના પરથી ડાયરેક્ટલી સમીકરણ મળી જાય છે. એટલે આ જ સમીકરણને આવૃત્તિ માટે ગણતરી કરવી હોય તો ડાયરેક્ટલી કઈ રીતે તો જોજો, રેખીય વેગના સમીકરણ પરથી આપણે આવૃત્તિ કઈ રીતે શોધી શકીએ એ અગત્યનું. રેખીય વેગ ફરી તમને કહું વિદ્યાર્થીઓ, v = 2πr અને 1/t એટલે શું થઈ ગયું આવૃત્તિ. એટલે આ જ સમીકરણ the v = 2πr * v. આને ડિફરન્સ માટે v = 2πr * v. આ v શું છે આવૃત્તિ. હવે આ જ સમીકરણમાં જો હું આવૃત્તિને સૂત્રનો કરતા બનાવું એટલે v/2πr. v ની રકમ તમારી પાસે છે જ, વેગની રકમ છે. વેગની રકમ v 3 × 10⁻⁷ 2π 3.14. r ની રકમ હમણાં જે રકમ મેળવી છે 2.28. હજી તમને કહું એની ગણતરી ઈઝી કરવી હોય તો 3 પણ લેવાય એટલે લગભગ = 3. એટલે આ રકમ 3 હોય 3 3 કેન્સલ આઉટ, અથવા 3.14 ને તમે 3 રીતે લખી શકો એ પણ કેન્સલ આઉટ. બેવને ગુણાકાર કરો અને જે જવાબ આવે ઘાત કેટલી 3 10 ની ઘાત કેટલી છે 7 એટલે આ બેવનો ગુણાકાર કરીએ 2 ગુણ્યા જો હું તેને 3 ધારી લઉં તો 6.28 એટલે 1/6.28 આ રીતે પણ ગણતરી કરીએ તો પણ ચાલશે. એટલે એનો જવાબ આપણાને લગભગ 1.7 જેવો મળશે. ફરી સમજાવું વિદ્યાર્થીઓ, ધ્યાનથી જોજો. ગણતરી ઈઝી કરવા માટે આ 3 આ 0.28 એટલે આ રકમ આના કરતાં પણ નાની રહેશે. એટલે આ જવાબ v = 1.7 ગુણ્યા 10⁻⁷. હવે જે આપણે અહીંયા ભૌતિક રાશિ શોધી છે એ શું છે આવૃત્તિ છે એટલે v. એટલે અહીંયા આ આવૃત્તિ નો એકમ હર્ટ્ઝ અને 10⁶ ના ફોર્મમાં હોય તો એ મેગાહર્ટ્ઝ થઈ જશે. ફરી ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ, આપણી પાસે આવૃત્તિ પણ છે
એટલે કે જે ગતિ કરતા આ એક વધારાનો કે ભાઈ જ્યારે પણ આવૃત્તિ શોધવી હોય ત્યારે પણ. હવે ઇલેક્ટ્રોનની ઉર્જાની વાત કરીએ તો ડાયરેક્ટલી ઇલેક્ટ્રોન માટે ઉર્જા ધ E ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર એટલે 9 ગુણ્યા 10 ની ઘાત માઇનસ 31 v. અહીંયા જે આપણે v ની રકમ એટલે કે વેગ એટલે કે 3 ગુણ્યા 10 ની ઘાત 7 અને એનો હોલ સ્ક્વેર. હવે જોજો ધ્યાનથી વિદ્યાર્થીઓ, જે ગણતરી કરવાની છે એ ગણતરી માટે આ 9 કાં તો ડાયરેક્ટલી સ્ક્વેર કરી દઈએ એટલે કે 3 નો સ્ક્વેર 9 અને આ 9 ગુણ્યા 9 81. હવે આ જ 81 ને આપણે ભાગાકાર કરીએ 2 વડે એટલે 40.5 એટલે આ જવાબ 40.5. હવે ઘાત જોઈ લઈએ. આ ઘાત કેટલી? 10 ની ઘાત 14. આ ઘાત કેટલી? 10 ની ઘાત માઇનસ 31. બેવને બાદબાકી કરીએ એટલે આપણો જવાબ 10 ની ઘાત માઇનસ 17 જૂલ. આપણો આન્સર આ હજી આવ્યો નથી, કેમ કે કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ બોર્ડમાં યાદ રાખજો કે ઉર્જાની રકમ શોધી દીધા પછી એવું નહીં કે હા જવાબ તો આવી ગયો, પણ જો કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવું છે કે શું છે. જો કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવું હોય એટલે આ જ રકમને E ઇઝ ઇક્વલ ટુ 40.5 ગુણ્યા 10 ની ઘાત માઇનસ 17 ને 1.6 ગુણ્યા 10 ની ઘાત માઇનસ 19 વડે ભાગાકાર કરીએ એટલે આ જવાબ હવે શામાં થઈ ગયું? ઇલેક્ટ્રોવોલ્ટ. હજી તમને કહો વિદ્યાર્થીઓ, ગણતરી કરવી હોય એકદમ ઈઝી પેટર્ન છે. આપણી પાસે 40 અને છેદમાં 1.6 એટલે એને રાઉન્ડ ઓફ વેલ્યુ કરવી હોય એટલે 40.5 ને આપણે 405 લખી શકીએ. એટલે 405 ભાગ્યા 16 આવું પણ લખી શકાય. જ્યારે પણ આવી રકમ મૂકી દઈએ એટલે આપણે જવાબ ડાયરેક્ટલી અહીંથી જ ખબર પડી જાય. 10 ની ઘાત કેટલી થઈ? 2 અને 405 ભાગ્યા 16 એટલે આપણા જવાબ લગભગ 25 પોઈન્ટ સમથિંગ. એટલે જવાબ ધ E ઇઝ ઇક્વલ ટુ લગભગ 25.3 10 ની ઘાત 2. પણ હવે આનો એકમ ઇલેક્ટ્રોવોલ્ટ. વિદ્યાર્થીઓ આ ગણતરી જોતા રહેજો કે જ્યારે પણ બને ત્યાં સુધી કેલ્ક્યુલેટરનો આપણે ઉપયોગ કરતા નથી. આ રીતે સોલ્યુશન થઈએ. હવે 4.3 જેવો જ એક દાખલો સાયક્લોટ્રોનને અનુલક્ષીને લઈએ છે. 4.4 4.4. હવે દાખલો ધ્યાનથી સાંભળજો. સાયક્લોટ્રોનનો દાખલો છે એટલે સાયક્લોટ્રોનના સૂત્રને યાદ રાખજો. સાયક્લોટ્રોનની દોલન આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે. એટલે આવૃત્તિ આપેલી છે 10 મેગાહર્ટ્ઝ. હવે પ્રોટોનને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? સૌથી પહેલા આપણે આના પરથી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. એટલે સૌથી પહેલા પ્રવેગિત કરવા માટે કેટલો ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે છે. પછી જો ડીશની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય એટલે કે સાયક્લોટ્રોનની અંદર જે બે સામસામેની બાજુ ડીશ હોય એની ત્રિજ્યા તમને આપેલી છે. એ ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ 60 સેન્ટીમીટર છે. વિદ્યાર્થીઓ બને ત્યાં સુધી બધા જ એકમો MKS ફોર્મમાં રાખજો. 60 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ 0.6 મીટર. હવે તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલી એટલે કે બીમ જ્યાંથી ઉત્સર્જિત થાય છે ની ગતિજ ઉર્જા કેટલી હશે? એટલે ગતિજ ઉર્જાને આપણે E અથવા KE ની રકમ શોધવાની છે. આપણે ફરી યાદ કરો, હમણાં જે રીતે શોધી કાઢ્યું ગતિજ ઉર્જા એટલે પ્રોટોન માટેની વાત કરીએ તો પ્રોટોનની ગતિજ ઉર્જા માટે 1/2 mv સ્ક્વેર. પ્રોટોન છે એટલે કે MP એટલે કે માસ ઓફ પ્રોટોન ફિક્સ 1.6 અથવા 1.67 × 10⁻⁻27 એટલે 1.6 કાં તો 1.67 બેમાંથી કંઈક પણ રકમ મૂકશો તો ચાલશે. પણ સૌથી પહેલા શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. પછી શું શોધવાનું છે? ઉર્જા. અને ઉર્જા માટે શું શોધવું પડશે? V. અને આ ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે શાની રકમ છે? તો ધ્યાનથી જુઓ, કોની રકમ છે? આવૃત્તિની રકમ. એટલે એના પરથી શોધી કાઢીએ. ફરી યાદ કરીએ સાયક્લોટ્રોન માટે આવર્તકાળ. તો સાયક્લોટ્રોન માટે સૌથી પહેલા આવર્તકાળનો સૂત્ર
ધ ટી ઇઝ ઇક્વલ ટુ, હવે સાયક્લોટ્રોનના આવર્તકાળની વાત કરીએ તો ટી ઇઝ ઇક્વલ ટુ 2πm/qb. વિદ્યાર્થી જુઓ 2πm/qb આ સાયક્લોટ્રોનનો આવર્તકાળનો સૂત્ર છે. આપણી પાસે આ જ સમીકરણમાં m એટલે કે પ્રોટોનનો દળ, ફરી યાદ રાખો શું શોધવાનું છે, બી. બી ને સૂત્રનો કરતા બનાવીએ, ટી ને નીચે લઈ જઈએ એટલે ધ બી ઇઝ ઇક્વલ ટુ 2πm/q. હવે ટી નીચે જશે 1/t એટલે આવર્તકાળનો વ્યાસ, એને આપણે આવૃત્તિ કહીએ છીએ v. હવે આ બધાની રકમ મૂકી દઈએ 2 આ m અને v બધાની રકમ મૂકી દઈએ એટલે 3.14 m 1.67 ગુણ્યા 10 ની ઘાત -27. v ની વાત કરીએ, v ની વાત હા મેગાહર્ટ્ઝ ની વાત કરીએ એટલે એને જો હર્ટ્ઝમાં કન્વર્ટ કરીએ તો 10⁶ એટલે રકમ કેટલી 10 ગુણ્યા 10 ની ઘાત 6. હવે q મૂળભૂત વીજભાર છે એટલે મૂળભૂત વીજભારની રકમ કેટલી 1.6 ગુણ્યા 10 ની ઘાત -19. વિદ્યાર્થી ધ્યાનથી જોજો, જે કેલ્ક્યુલેશન ઈઝી કરીએ ફરી ધ્યાનથી જો હું એને 1.6 હમણાં જ મેં તમને વાત કરી કે 1.67 ની જગ્યા 1.6 લઈ શકાય. આ 1.6 આ 1.6 કેન્સલ આઉટ, ડાયરેક્ટલી આપણે જવાબ જો તારવો જોઈએ 3.14 ગુણ્યા 2 એટલે 6.28 એટલે આપણે રકમ 6.28 ડાયરેક્ટલી ગુણાકાર મળી જાય છે. બીજી વસ્તુ 19 ઉપર જશે એટલે આ 6 19 વત્તા 6 25 અને આ ઘાત કેટલી છે અહીંયા તો 10⁻². હવે જુઓ વિદ્યાર્થી ઓલરેડી 10 એટલે એક ઘાત એટલે આ 7 ઘાત ગણીએ અને આ એટલે 26 થઈ એટલે ઘાત કેટલી રહેશે 10 ની ઘાત -1. એટલે આપણે ડાયરેક્ટ આના પરથી 6.28 ગુણ્યા 10 ની ઘાત -1 એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી આ જ રકમને ચુંબકીય ક્ષેત્ર લગભગ 0.63 ટેસ્લા. કોઈ કેલ્ક્યુલેટર વગર ડાયરેક્ટલી. બીજી વસ્તુ હવે આપણે ગતિજ ઊર્જા શોધવાની એટલે v શોધવું પડશે. v શોધવું હોય એટલે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે સંબંધ v r ઓમેગા. હવે આ વસ્તુ યાદ રાખજો, સમીકરણમાં r તો છે જ આપણી પાસે અને ઓમેગા એટલે 2π v એટલે 2π f 2π એટલે ગુણાકારમાં આવૃત્તિ જે પણ હોય એને 2π ના ફોર્મમાં લઈએ આપણે. આ જ રકમ r ની રકમની વાત કરીએ એટલે r 0.62 3.14 v ની વાત કરીએ. હવે v એટલે કે આવૃત્તિ, ફરી હમણાં જે રીતે લખ્યું 10 મેગાહર્ટ્ઝ 10 ની ઘાત 6 એટલે આ ડાયરેક્ટલી 10 ની ઘાત 7. હજી આ કેલ્ક્યુલેશન ને ઈઝી કરવું છે એટલે એને કઈ રીતે ભાગાકાર કરી દઈએ 10 એટલે આ જવાબ આપણી પાસે 6 થઈ ગયો. હવે 3.14 ગુણ્યા 2 6.28 ગુણ્યા 6 6.28 ગુણ્યા 6 કરીએ એટલે આપણને 37.7 ની લગભગ જવાબ મળશે. અને આ 0.6 ની રકમ જે છે આપણે આના પરથી 37.7 ભાગ્યા કેટલા છે આપણી પાસે 10 એટલે આ જ રકમને 37.7 એટલે કે 3.7 ગુણ્યા 10 ની ઘાત 7 મીટર પર સેકન્ડ. વિદ્યાર્થી જો કેલ્ક્યુલેશન બને ત્યાં સુધી ઈઝી ફોર્મેટમાં લઈએ છીએ. હવે પ્રોટોન ની ગતિજ ઊર્જા ડાયરેક્ટલી પ્રોટોન માટે ગતિ ઊર્જા E is equal to 1/mPv². હવે ફરી તમને કહીએ આવા નાનકડી જે વસ્તુ હોય એના માટે જો કેલ્ક્યુલેશન ન કરો તો પણ ચાલશે. ઊર્જાનું રકમ કઈ રીતે ડાયરેક્ટ મૂકી શકાય તો જુઓ ધ્યાનથી 1/2 mp 1.67 v ની રકમ આપણી પાસે છે જ, આનો સ્ક્વેર કરો એટલે 3.7 નો સ્ક્વેર કરીએ બધાની રકમ મૂકી દઈએ એટલે આ જવાબ આપણે 11.8 ની આજુબાજુ મળશે. આ જવાબ E is equal to 11.8.
હવે જે ઘાતનો જે ગુણાકાર ભાગાકાર જે લઈએ એના પરથી એટલે એ રકમ આપણાને ગુણાકાર 10 ની ઘાત માઇનસ 13 જુલ. હમણાં જે રીતે કર્યું ફરી વિદ્યાર્થીઓ આપણી પાસે જે રકમ જે છે એને ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરવી હોય એટલે ભાગાકાર 1.6 ગુણ્યા 10 ની ઘાત માઇનસ 19 એના વડે ભાગાકાર કરો એટલે આ જવાબ ઈવી ના ફોર્મમાં તમને મળી જશે. આ એક કેલ્ક્યુલેશન્સ કરી લેજો. ઓકે, હવે અત્યાર સુધી જે પણ સાયક્લોટ્રોન અથવા ચુંબકીય ક્ષેત્રના જે પણ સમીકરણ જોયા હોય એના પરથી દાખલાઓનું જે સોલ્યુશન આપણે ઝડપથી કરી શકીએ કઈ રીતે વિધાઉટ કેલ્ક્યુલેટર એ જોતા રહેજો. બીજી એક વસ્તુ, નવા TS3 ફોર્મેશન તમે દરેક દાખલાઓમાં બનશે ત્યાં સુધી જેની સમજૂતીમાં હશે એ તમને કહીશું. એટલે એવી નોંધ તમારા નોટબુકમાં લખતા રહેજો.